મુંબઈ જેવી સારવાર હવે સુરતમાં મળશે। જી હા, કેન્સર જેવી બીમારીની સારવાર સુરતમાં જ મળી રહેશે। સુરતમાં સિટી લાઇટ રોડ ખાતે રતનદીપ કેન્સર સેન્ટર અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે રવિવારથી શુભારંભ કરવામાં આવ્યો હતો, તેની પર આપણે નજર કરીએ। સુરતના સિટી લાઇટ રોડ ખાતે આવેલા સ્પ્રિનિંગ વેલી સામે રાજવંશ કામધેનુ સોસાયટીમાં રવિવારથી રતનદીપ કેન્સર સેન્ટર અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું શુભારંભ કરવામાં આવ્યું છે। રતનદીપ કેન્સર સેન્ટર ખાતે વિવિધ સારવાર સાથે દર્દીઓને કેન્સરમાંથી મુક્તિ મળે તેવા તમામ પ્રયત્નો કરાશે। તો સાથે સાથે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય ત્યાં દરેક દર્દીઓને એક સજોડ સારવાર મળશે, જેનાથી તે વહેલી તકે તંદુરસ્ત બની શકે। લોકો વિવિધ સારવાર માટે અને ખાસ કરીને કેન્સરની સારવાર માટે સુરતથી મુંબઈ જતા હતા, જો કે હવે સુરતમાં જ રતનદીપ કેન્સર સેન્ટર અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મુંબઈ જેવી તમામ અદ્યતન સેવાઓ દર્દીઓને સુરતમાં જ મળશે, જે અંગે પત્રકાર પરિષદમાં મહાનુભાવ ડોક્ટરે માહિતી આપી હતી। મને આટલું ભાવભીનું આમંત્રણ આપવા માટે હું અને રતનદીપની આખી ટીમ એક એવા વિશ્વાસ સાથે સુરતમાં એન્ટર થયા છે કે હેલ્થકેર ફેસિલિટી સુરતમાં જ્યાં જ્યાં જે પણ ખૂટે છે એને પૂરી કરવાની અમે પૂરી કોશિશ કરશું। આપણે આ સુરતની અંદર એવી એક ટેન્ડન્સી રહી છે કે જો જરા પણ અફોર્ડેબિલિટી છે તો સમહાવ લોકો મુંબઈ કે અમદાવાદ જવાની એક ધારણા બાંધી લે છે કે અહીંયા તો એ લેવલનું કામ નહીં જ થાય, અહીંયા એક લેવલની ટ્રીટમેન્ટ નહીં જ મળે અને લોકો જતા રહે છે। હું એવા પ્રણ સાથે, એવી પ્રતિજ્ઞા સાથે એન્ટર થયો છું કે એ જરૂર હવે સુરતના લોકોને ન પડવી જોઈએ। સુરતના લોકોને એ હક છે કે આપણા પોતાના જ શહેરમાં આપણને એક વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ મળે। અમારી પૂરી કોશિશ એવી રહેશે કે જેનાથી આ એક ખોટ જે છે સુરતને એ પૂરી કરી શકાય। હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઇન્ટિરિયર જે કહીએ એ અમે ભગવાનની દયાથી એટલું બનાવ્યું છે કે જેનાથી કોઈપણ મુંબઈની હોસ્પિટલ કે કોઈપણ ઇન્ટરનેશનલ હોસ્પિટલ સાથે આપણે એને કમ્પેર કરી શકીએ અને એ ટક્કર આપી શકીએ। અમે કોશિશ કરી છે કે દરેકે દરેક સ્પેશિયાલિટી, કેન્સર, કાર્ડિયાક, ન્યુરોસર્જરી, બેરિયાટ્રિક્સ, ગેસ્ટ્રોએન્ટરોલોજી, દરેક યુ નેમ અ સ્પેશિયાલિટી, કોઈ પણ સ્પેશિયાલિટી આપણી પાસે દરેક સ્પેશિયાલિટીના સારામાં સારા ડૉક્ટર્સને આપણે અહીંયા ફૂલ ટાઈમ રાખ્યા છે। 24/7 આપણે હોસ્પિટલમાં અવેલેબલ રહેશે જ। એ ઉપરાંત આપણને એક એવું પણ આકર્ષણ હોય સુરતની પ્રજાને કે અમુક ડૉક્ટર્સ જે છે કે મુંબઈના કે અમદાવાદના કે જે મોટા નામ છે કે ચલો એમના જ નેજા હેઠળ આપણે ટ્રીટમેન્ટ કરાવીએ। તો અમે એ પણ કોશિશ કરી છે કે મુંબઈ અમદાવાદના દરેક મોટા નામ દરેક ફિલ્ડના, જેમ કે આપણે અત્યારે મળ્યા બધાને ડૉક્ટર થોમસ, ડૉક્ટર શકુંતલા મેડમ, ડૉક્ટર નિલેશ ડૉક્ટર, ઇવન ઇન્ટરનેશનલ ડૉક્ટર્સ લાઈક ડૉક્ટર ફૈશામ, આ બધા ડૉક્ટર્સને આપણે અહીંયા અવેલેબલ કરાવી શકીશું। તો સુરતની પ્રજાને જ્યારે પણ એવું હોય કે આપણે આ જ ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી છે તો એ ડૉક્ટર પણ સુરતમાં જ અવેલેબલ થશે અને વિથ ધ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઓફ ધ હોસ્પિટલ। આ જનતા માટે ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે અને બેસ્ટ ટ્રીટમેન્ટ અહીંયા આગળ મળશે એવી ચોક્કસ હું આશા રાખું છું। અત્યાર સુધી મુંબઈ લોકોને જવાની જરૂર પડતી, હવે નહીં પડે। હા, હવે લોકોને ક્યાંય જવાની જરૂર નહીં પડે। બેસ્ટ વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અહીંયા મળશે દરેક સ્ફિયરમાં। બીજું, સુરતી દર્શક મિત્રોને શું કહેવા માગો છો? સુરતી લોકોને શું કહેવા માગો છો અહીંના જે સુરતમાં રહે છે એનામાં? કે તમે હવે શ્રદ્ધા રાખીને આ જ હોસ્પિટલની અંદર આવો ટ્રીટમેન્ટ માટે, અને ઈશ્વર કરે કે કોઈને કેન્સર ન થાય કે એવી બીમારી ન થાય, પણ ધારો કે એવું હોય તો અહીંયા આગળ પ્રોપર ટ્રીટમેન્ટ મળશે અને આ જ હોસ્પિટલની સેવા લેવાનો સૌને લાભ મળે એવી આશા રાખું છું। સર, આપનું નામ? मेरा नाम है डॉक्टर मोहन थॉमस। डॉक्टर मोहन जी, हमने अभी सुना है यहाँ आप लोग फिल्म के हीरो हीरोइन स्कूल भी आपने ये सर्जरी किया, आप तो ये आप यहाँ उपस्थित हुए, आप क्या बताना चाहिए? देखिए, हर इंसान की उम्मीदें होते हैं अच्छे दिखने की, या कैंसर के पहले या कैंसर के बाद, और अगर कैंसर नहीं हुआ तो भी। लेकिन ये हॉस्पिटल ऐसा हॉस्पिटल है कि आप मुंबई जाने की अभी ज़रूरत नहीं होगा। मोस्ट मॉडर्न, ये राज फैमिली का जो पैशन और कंपैशन जो है एंड कमिटमेंट, इसके कारण सूरत लोगों और पूरे गुजरात और देश के लिए बहुत फ़ायदा होगा। और कैंसर के बाद अगर किसी को ठीक दिखना है और खूबसूरत दिखना है, वो भी हम कर सकते हैं। आज फिल्मी दुनिया की नहीं, सभी नॉर्मल लोगों के भी लिए कॉस्मेटिक सर्जरी करते हैं और सबको एस्पिरेशन होते हैं। जिसको बाल नहीं है, बाल चाहिए, अगर नाक करना है, बच्चे होने के बाद वापस वही ब्यूटीफुल बॉडी देना के प्रेगनेंसी के पहले। और आज लड़का लड़की
स्त्री पुरुष सब आते हैं। आज ऐसा नहीं कि ये रिच एंड फेमस के लिए, ये सभी लोगों के इसके फ़ायदा उठा सकते हैं। और ये हॉस्पिटल को मैं क्या बोलते हैं कि फुल सपोर्ट देता हूँ, क्या कि इस सूरत के लिए और इस देश के लिए एक बहुत बड़ा कंट्रीब्यूशन है। एक कमिटमेंट जो किया हुआ है, इसको फल होने के लिए सूरत के लोगों को सपोर्ट करना होगा। और ये जो चीज़ जो होती है, ये हॉस्पिटल पहला कॉन्सेप्ट है जहाँ पे मॉरल सपोर्ट आना चाहिए, फैमिली का सपोर्ट वो भी करते हैं यहाँ पे। सो सक्सेसफुल ट्रीटमेंट के लिए इलाज, मेडिसिन और मॉरल सपोर्ट और वर्ल्ड्स बेस्ट ट्रीटमेंट इक्विपमेंट सब यहाँ पे मौजूद है। Dr. one question. Welcome to Surat, sir. Thank you very much. We are Ratnadip Hospital. Yeah, Ratnadip Hospital. Thank you very much. A comment on the Ratnadip Hospitals. Right. I see these new hospitals, multi-discipline of cancer center, which is first developed here, will be a great success in the future because these hospitals, as I see it, personalized approaches whereby you can see the patient with the relative, as well as the technology of new advancements on a cancer surgery. Then absolutely will get the best of treatment of a cancer. As I say that the spiritual part as well as a technology part and science, when we combine together, absolutely will give a better chance for patient to get a cure of a cancer. I'm sure with the future development of these hospitals, research as well as new satellite hospital in the making, and this group will become success and as good as a developed nation and developed country. Thank you. सूरत का और मेरा नाता बहुत सालों से है। मैं मुंबई में सर्जरीज करता हूं और डॉक्टर राज और उनके पूरे परिवार ने ये बहुत इम्पोर्टेंट और अच्छी फैसिलिटी यहाँ खड़ी करी है, रतनदीप हॉस्पिटल, जिसको मैं पूरी बधाई देना चाहता हूँ और हेल्प करना चाहता हूँ कि ये साउथ गुजरात और गुजरात का और वेस्टर्न इंडिया का सबसे बड़ा बेस्ट कैंसर हॉस्पिटल हो। मेरी बधाई उनके साथ है, मेरी विशेष उनके साथ है। સુરતમાં અને તે પણ શહેરના પોસ્ટ વિસ્તાર કહેવાતા સિટીલાઇટ રોડ પર હવે કેન્સર સહિતની તમામ બીમારીઓ માટે અદ્યતન સેવા આપતી આ રતનદીપ કેન્સર સેન્ટર અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થતાં જ સુરતના દર્દીઓને મુંબઈનો ધક્કો ન ખાવો પડશે અને સુરતમાં તેમને તમામ સુવિધાઓ મળશે, જેથી તેઓ વહેલા અને ઓછા ખર્ચે વહેલા સાજા પણ થઈ શકશે તેવું જાણવા મળ્યું છે। પ્રકાશ વાળા સાથે અઝર કુરેશી, વી ન્યૂઝ।